નમસ્તે સાહેબ. નમસ્તે સાહેબ. નમસ્તે નમસ્તે. આલ્યામાં હું તો ગરીબ માણસ છું યાર. મારે ઘેર મજૂરી કરીને ઘર પૂરું કરવું પડે છે અને તું ચોથી આવી ગયો. તું ગરીબ છે કોઈ મારા માટે ગરીબ છે? મારે નોકરી તો કરવી જ પડે રે. તું તો પૈસા વાળો છે યાર. તારે તો $1 છે. તારે નોકરી કરીને શું કરવું છે? એટલે ગરીબ માણસ નોકરી કરવા દે ભાઈ. હું ઇન્ટરવ્યુ આલવા આવ્યો છું. તું બસમાં લટકી ના ગયો છે યાર. તો જાણા તાણા હું ઇન્ટરવ્યુ આલવા છું તારે તું ટપકી પડે છે. અવાજ બંધ. સોથી ઇન્ટરવ્યુ આલી ના પછી તારું કોમ બીજો બાયણે નીકળી. 2 જણા ખંગત મારા ફરતી આવો, મારા ફરતી 2 જણા. ભાઈ તું હમણાં એક સાઈડ ઉપર. ભાઈ તું આય. હું આવું છું ઇન્ટરવ્યુ આલી તો જ ઉપર છે. બોલ ભાઈ. સાહેબ બહુ ગરીબ માણસ છું પણ નોકરી નાખી લે સાહેબ. ઘેર ખાવાના કોણ છે સાહેબ? આ તો ભાઈ તમારે જો નોકરી કરવી હોય તો તમે મને એવો પ્રશ્ન પૂછો કે એનો જવાબ મને આવડે જ ના. પ્રશ્ન પૂછું? આપડે ગોમની પંચાયત છે એને 12 લેબરો છે એને કોના કેટલા છે? 3,32,05,600 અને 3 પોના છે. તારું કોમ નહીં નીકળી આવો થી હોશિયાર માણસ જરૂર છે. તમે પ્રશ્ન પૂછો ને હું જવાબ આલું. બોલો સાહેબ. આપડે એમ તો કોઈ પૈસાની કમી છે નહીં પણ નોકરી કરવી પડે કારણ કે ઘેર બાપુ ટકવા દેતો નહીં બરાબર. એટલે નોકરી આપણને જ મળે. તમે પ્રશ્ન પૂછો ને હું જવાબ આલું. સારું સાહેબ 1 મિનિટ ઉભા રહેજો. હો હમણાં આવ્યો સાહેબ. આ સાયણી છે અને એમાં હું પાદું પાદ્યો. આવા આ શિયા કોણ મારી પાદ નીકળી તમને ખબર છે? એ ઉઠા લે રે દેવા, ઉઠા લે રે બાબા.